આગળ સમાચારમાં વાત કરીએ જૂનાગઢથી। જૂનાગઢના ઝાંઝરડા ચોકડી નજીક આવેલ ગિરનાર કમલમ ભાજપ કાર્યાલય ખાતે લોક દરબાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ લોક દરબારનું અધ્યક્ષસ્થાન જૂનાગઢના ધારાસભ્ય સંજયભાઈ કોરડિયાએ ભજવ્યું હતું। શહેરના વિવિધ મુદ્દાઓ અને સમસ્યાઓ અંગે મોટી સંખ્યામાં શહેરીજનો હાજર રહી પોતાના પ્રશ્નો રજૂ કર્યા હતા। રોડ, સ્ટ્રીટ લાઇટ, સફાઈ જેવી દિવસ દિનની મુશ્કેલીઓ અંગે શહેરીજનોને સાંભળવા રજૂઆત કરી હતી। ધારાસભ્ય કોરડિયાએ ખૂણે ખૂણે જઈને લોક સંપર્ક કર્યો હતો। આ પ્રસંગે સંજય કોરડિયાએ જણાવ્યું કે શુક્રવાર સેવાનો વાર તરીકે ઓળખાય છે અને આજે લોક દરબાર યોજી સામાન્ય નાગરિકોની સમસ્યાઓને સીધી રીતે સાંભળવાનો અને તેનો ઉકેલ લાવવાનો અવસર મળ્યો છે। આ સાથે ધારાસભ્યએ જણાવ્યું હતું કે તેમણે સકારાત્મક અભિગમ સાથે ભાજપના તમામ કાર્યકરોને પત્ર લખી વોર્ડની સમસ્યાઓની જાણકારી એકત્ર કરવા સૂચના આપી છે, જેથી શક્ય તેટલું વહેલા લોકસેવાનું કાર્ય પૂર્ણ થઈ શકે। સદગુરુ પાર્ક, જે મામાદેવ મંદિરની પાછળનો વિસ્તાર કહેવાય, મધુરમથી આગળ પેટ્રોલ પંપથી આગળનો વિસ્તાર છે, ત્યાં અમે બધા નાગરિકો વસવાટ કરીએ છીએ। અને ખાસ અમારી જે રજૂઆત હતી એ સંજયભાઈ કોરડિયા સાહેબને મળવાની એ હતી 3 મુદ્દા કે એક અમારા રસ્તાઓ, બીજું સ્ટ્રીટ લાઇટ અને કચરાના નિકાલ માટે। એટલે એને અમારે રજૂઆત કરી અને એક રસ્તાનો પ્રશ્ન છે જે ભૂગર્ભ ગટરના લીધે ખોદકામ થયું છે એ 24 કલાકની અંદર કામ ચાલુ કરાવી આપવા વાત કરી છે। મારે કોઈ વિવાદ થાય, કોઈ મોટાઈ કરવી કે કોઈ ભલમનસાઈ કરવી એવો કોઈ ધ્યેય નથી। ફક્ત ને ફક્ત આ લોક દરબાર હોય કે કોઈ કામ હોય એ જનતાના હિત માટે અને જનતાને સેવા માટેના જ આ ભાવથી થાય છે। પોલિટિકલ લોકો કોણ કેવું છે, કોણ શું કરે છે એ ખૂબ સારી રીતે જાણે છે। એટલે વિરોધ પક્ષના લોકો હોય, અમુક લોકો ભાજપ વિરોધી પ્રવૃત્તિ ધરાવતા હોય, અમુક ધર્મના લોકો હોય કે જેને કાયમને માટે ભારતીય જનતા પાર્ટી કે એના પ્રતિનિધિ વિરોધ કરવો છે અને વિરોધ પક્ષના લોકો છે એની કોમેન્ટથી મને કોઈ અસર થવાની નથી, ફેર ન થવાની। હું એક સિમ્પલ કાર્યકર છું અને હું લોકોનો પ્રતિનિધિ છું અને લોકોના કામ કરવા એ મારી અંગત જવાબદારી છે અને જવાબદારી હું નિભાવી રહ્યો છું।